મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. હાલમાં બનેલી ઘટનાઓ અને અગત્યના જે પ્રશ્નો છે કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે અથવા તો પૂછાઈ શકે તેવા બધા જ પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2025માં કોને આપવામાં આવ્યો? તો 2024 માટે આપવામાં આવે છે. 25માં તેની જાહેરાત કરવામાં આવી છે. તો જવાબ આવશે ડી ગુકેશ, મનુ ભાકર, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. તો આ 4 વ્યક્તિને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર છે તે આપવામાં આવશે. તમે અહીં જોઈ શકો, આ છે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત અને પ્રવીણ કુમાર. તેમાં ડી ગુકેશ છે તે ચેસ રમત સાથે સંકળાયેલા છે. મનુ ભાકર શૂટર છે. એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે, તો ખાસ યાદ રાખજો. હરમનપ્રીત સિંહ છે તે હોકી ટીમના કેપ્ટન છે અને પ્રવીણ કુમાર છે તે પેરાલિમ્પિકમાં મેડલ લઈ આવેલા છે. આગળ જોઈએ. હાલમાં કેટલા ખેલાડીઓની અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે? તો અર્જુન એવોર્ડ છે તે 32 ખેલાડીઓને આપવામાં આવશે. એક સમયે જ્યાં વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો તે કચ્છના બંદરનું નામ જણાવો. તો એ બંદર છે માંડવી બંદર. શું થતું હતું ત્યાં? તો ત્યાં વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો હતો. ગુજરાતનું જાણીતું વોટસન મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? રાજકોટ શહેરમાં આવેલું છે વોટસન મ્યુઝિયમ. ડાંગ જિલ્લામાં આવેલું વિહારધામ કયું છે? સાપુતારા છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે સાપુતારા, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ બંદરો આવેલા છે? સૌરાષ્ટ્રમાં સૌથી વધુ બંદરો છે. કવિ દયારામનું બાળપણનું નામ શું હતું? દયાશંકર હતું. દયારામ છે તે ગરબી માટે ફેમસ છે. કડાણા બંધ કયા જિલ્લામાં આવેલો છે? પંચમહાલ જિલ્લામાં આવેલો છે. આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે? ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં. આઝાદી પૂર્વે રાજવીઓના સંતાનો માટે ખાસ બનાવવામાં આવેલી રાજકુમાર કોલેજ સૌરાષ્ટ્રના કયા શહેરમાં આવેલી છે? રાજકોટમાં આવેલી છે. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? ગિરનાર ડુંગર છે, જે જૂનાગઢમાં આવેલો છે. ગોરખનાથ તેનું સૌથી ઊંચું શિખર છે. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. અમૂલ ડેરી છે. ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે? અમૂલ ડેરી. દેશના ગમે તે રાજ્યમાં જાઓ, ગમે તે સિટીમાં જાઓ, તમને અમૂલની પ્રોડક્ટ છે તે ત્યાં મળી જશે. વિદેશોમાં પણ અમૂલની પ્રોડક્ટ છે તે એક્સપોર્ટ કરવામાં આવે છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? સૌરાષ્ટ્ર વિસ્તારમાં થાય છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ છે તે મગફળીનું ઉત્પાદન થાય છે. તેથી જ ભારતીય મગફળી સંશોધન કેન્દ્ર છે તે જૂનાગઢમાં આવેલું છે. મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે? શેત્રુંજી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. કયા જિલ્લામાં આવેલું છે? તો ભાવનગર જિલ્લામાં. ગુજરાતમાં ગાંધીનગર નજીક ક્યાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. ગુજરાતની ધોરીનસ તરીકે ઓળખાતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે? તો એ છે રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 48, નેશનલ હાઈવે 48. ગુજરાતમાં કયું સ્થળ પારસીઓનું કાશી ગણાય છે? ઉદવાડાને પારસીઓનું કાશી કહેવામાં આવે છે. ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? ભરૂચમાં સ્થપાયું હતું. ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે? મહુવા શહેરમાં સૌથી વધુ ડુંગળી પાકે છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે.
જેને રામ રાખે તેને કોણ ચાખે નામનું પદ કોણે રચ્યું છે? કવિ ધીરોએ રચ્યું છે, ધીરા ભગત. મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો? જહાંગીરના સમયમાં થઈ ગયો. 54મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? મિથુન ચક્રવર્તીને એનાયત કરવામાં આવ્યો છે 2024માં 54મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? 6 મેડલ જીત્યા છે, જેની અંદર 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે? છપ્પા લખ્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી કોણ ગણાય છે? પ્રેમાનંદ ગણાય છે, આખ્યાન શિરોમણી. ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? નવલખા મહેલ આવેલો છે ગોંડલમાં. જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? અંજારમાં આવેલી છે, કચ્છમાં આવેલું છે અંજાર. ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો? કવિ કાંતે કર્યો હતો. મણિશંકર રત્નજી ભટ્ટ એ કવિ કાંતનું નામ છે. ગુજરાત રાજ્યની પ્રથમ લો કોલેજ કઈ છે? સર L.A. શાહ લો કોલેજ, અમદાવાદ. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, આ વિધાન કોનું છે? બળવંતરાય ઠાકોરનું છે. ભરૂચમાં તેમનો જન્મ થયો હતો અને સોનેટ માટે તેઓ ફેમસ છે. સોનેટના પિતા કહેવાય છે. વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે? રણજીત વિલા આવેલો છે વાંકાનેરમાં. ગુજરાતના કયા જિલ્લાઓમાં સૌથી વધુ તાલુકાઓ આવેલા છે? રાજકોટ, અમરેલી અને મહેસાણામાં સૌથી વધુ તાલુકાઓ આવેલા છે, 11 તાલુકાઓ. રાજકોટ, અમરેલી અને મહેસાણા. આની પહેલાં જવાબ આવતો હતો બનાસકાંઠા. સૌથી વધારે તાલુકા બનાસકાંઠામાં 14 હતા, પરંતુ હાલમાં જ 2025માં બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવામાં આવ્યા અને તેમાંથી વાવ થરાદ નામનો નવો જિલ્લો બન્યો છે. એટલે ગુજરાતમાં હવે 33ને બદલે 34 જિલ્લાઓ છે. કેટલા જિલ્લા છે ગુજરાતમાં? 34. એટલે સૌથી વધારે તાલુકાવાળો પ્રશ્ન હવે પૂછાય તો બનાસકાંઠા ભૂલી જજો. બનાસકાંઠામાં માત્ર 6 તાલુકા રહ્યા છે. નવો જે જિલ્લો બન્યો છે વાવ થરાદ, તેમાં 8 તાલુકાઓ છે તે ગયા છે. એટલે હવે સૌથી વધારે તાલુકાઓ છે તે રાજકોટ, અમરેલી અને મહેસાણામાં છે. કેટલા તાલુકા? 11 તાલુકાઓ છે. આપણે વાત કરી 2025ના રોજ બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી. વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકા અને બનાસકાંઠામાં 6 રહ્યા છે. કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક છે? તો એ છે સરખેજનો રોજો. આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? કચ્છ જિલ્લામાં આવેલો છે, તેરા ગામ ખાતે. કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે? રાણી સિપરીની મસ્જિદને અમદાવાદનું રત્ન કહે છે. ફાગણી પૂનમે ભરાતો ગુજરાતનો કયો મેળો ખૂબ લોકપ્રિય છે? ડાકોરનો મેળો. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? પાલીતાણા છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. શેત્રુંજય પર્વત ત્યાં આવેલો છે, જેના ઉપર પાલીતાણામાં 1000 મંદિરોથી પણ વધારે મંદિરો છે તે આવેલા છે. તેની ટોચ ઉપર 836 મંદિરો છે તે આવેલા છે. આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં ક્યાં મઠ સ્થાપ્યો હતો? દ્વારકામાં મઠ છે તે સ્થાપેલો છે આદિ શંકરાચાર્યએ. આદિ શંકરાચાર્ય છે તેણે 4 દિશાઓમાં મઠ સ્થાપેલા છે, તેમાં પશ્ચિમ દિશામાં દ્વારકામાં આવેલો છે. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? ચાણોદમાં થયો હતો. ગુજરાતના કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે?
એટલે કે છેલ્લા 1200 વર્ષથી અગ્નિ છે તે બુઝાણો નથી, અગ્નિની જ્વાળા છે તે હજી પણ ચાલુ છે. તો એ પવિત્ર સ્થળ છે ઉદવાડા. ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? ઝોંક કહેવાય છે. જે ગીર આવેલું છે તેમાં રહેતા માલધારીઓનું પરંપરાગત રહેણાંક છે તેને શું કહેવાય? ઝોંક કહેવાય. ગુજરાતની કન્યાઓ દ્વારા અષાઢ મહિનામાં કરાતા અલુણા વ્રતને શું કહેવાય? મોડાકત કહેવાય. મોડાકતનું જે વ્રત આવે છે બાળાઓ રહે છે. ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે? ફટાણા કહેવાય છે. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સોમનાથમાં આવેલું છે. ભારતની અંદર ટોટલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે. તેમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે તે સોમનાથમાં આવેલું છે. સૌથી મોટી લિંગ ધરાવતું જ્યોતિર્લિંગ પણ સોમનાથ જ્યોતિર્લિંગ છે. પારસીઓના અંતિમ સંસ્કાર સ્થળને શું કહેવાય છે? તો તેને દખમું કહેવાય છે. હિન્દુઓનું અંતિમ સંસ્કાર સ્થળ હોય તેને સ્મશાન કહે છે. મુસ્લિમ વર્ગનું અંતિમ સંસ્કાર સ્થળ હોય તો તેને કબ્રસ્તાન કહે છે. એ જ રીતે પારસીઓનું અંતિમ સંસ્કાર સ્થળ છે તેને દખમું કહે છે. ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે? તો એ છે જામનગર. જામનગરની બાંધણી વખણાય છે. પાટણના પટોળા વખણાય છે. સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? બિંદુ સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે. અમદાવાદમાં આવેલા ઝૂલતા મિનારાનું મૂળ નામ શું છે? સીદી બશીરની મસ્જિદ. સત્તાધાર તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે? સંત આપા ગીગાની તપોભૂમિ છે સત્તાધાર. ગુજરાતમાં પ્રસિદ્ધ જલારામ મંદિર ક્યાં આવેલું છે? વીરપુરમાં આવેલું છે જલારામ મંદિર. શ્રી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? નારેશ્વરમાં આવેલો છે. ભગવાન શિવના કેટલા અને કયા જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે? તો 2 જ્યોતિર્લિંગ આવેલા છે, સોમનાથ અને નાગેશ્વર. સોમનાથ છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે અને નાગેશ્વર છે તે દ્વારકા જિલ્લામાં આવેલું છે. ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર આવેલું છે. કૃષ્ણ મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે? પોરબંદરમાં આવેલું છે. કૃષ્ણના મિત્ર સુદામા છે તે પોરબંદરમાં રહેતા હતા. ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે? કોટેશ્વર મંદિર આવેલું છે. ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે? ખેડબ્રહ્મામાં આવેલું છે. ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? કબીરવડ, જે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠે આવેલો છે. એવું કહેવાય છે કે સંત કબીરે દાંતણ કરી અને ત્યાં ફેંકેલું અને તેમાંથી કબીરવડ છે તે બનેલો, તેવી લોકવાયકા છે. કબીરવડ છે તે ખૂબ જ મોટો વડ છે, નર્મદા નદીમાં આવેલો છે. પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતે મેડલ ટેલીમાં કયું સ્થાન મેળવ્યું? 18મા સ્થાને ભારત છે તે રહ્યું છે. તેમાં 7 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 13 બ્રોન્ઝ સહિત કુલ 29 મેડલ છે તે ભારતે જીત્યા છે. કેટલા જીત્યા છે? કુલ 29. જે ઓલિમ્પિક થયું હતું પેરિસમાં, આ પેરા ઓલિમ્પિક છે. ઓલિમ્પિક્સમાં માત્ર આપણે 6 મેડલ જ જીતી શક્યા હતા, જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ હતા. જ્યારે પેરાલિમ્પિક્સમાં આપણું સારું પ્રદર્શન રહ્યું છે. 18મા સ્થાને રહ્યા છે અને 29 મેડલ આપણે જીતેલા છે. કયો દેશ વર્ષ 2034માં ફિફા મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરશે? તો એ દેશ છે સાઉદી અરબ. 2034માં ફિફા મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરશે સાઉદી અરબ. જો અહીં આગામી 3 ફિફા વર્લ્ડ કપ છે તેના યજમાન દેશ નિમી દેવામાં આવ્યા છે, તો 3માંથી કોઈ પણ પૂછાઈ શકે, યાદ રાખજો. 2026માં વર્લ્ડ કપ છે તે કેનેડા, મેક્સિકો
યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા 3 જગ્યાએ રમવામાં આવશે. 2030માં વર્લ્ડ કપ છે તે સ્પેન, પોર્ટુગલ, મોરોક્કો, અર્જેન્ટિના, પરાગ્વે અને ઉરુગ્વેમાં રમવામાં આવશે. 2034માં વર્લ્ડ કપ છે તે સાઉદી અરબમાં રમવામાં આવશે. તો 3 તમારે યાદ રાખવાના થશે. આગળ જોઈએ. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે આવેલા પિતૃતર્પણ માટે પ્રચલિત નગરનું નામ જણાવો. તો એ છે ચાણોદ. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? વડોદરા શહેર જાણીતું છે. વડનગર શાના માટે જાણીતું છે? પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર માટે જાણીતું છે વડનગર. એ સિવાય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ વડનગરના છે. એ સિવાય ત્યાં તાનારીરી ની સમાધિ આવેલી છે, જે સ્થળે તાનારીરી મહોત્સવ પણ યોજાય છે. વડનગરને ગુજરાતનું જૂનું શહેર પણ માનવામાં આવે છે. દાઉદી ઓરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થસ્થળ કયું છે? દેલમાલ છે. અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓના ઘર કયા નામે ઓળખાય છે? ખોલકુ તરીકે ઓળખાય છે. પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે? ગુજરાતમાં નવું વર્ષ છે તે કારતક સુદ એકમથી થાય છે, દિવાળીના બીજા દિવસથી. ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ ક્યાં ઉજવાય છે? અમદાવાદમાં ઉજવાય છે. ગુજરાતના કયા મંદિરમાં દાન ધર્માદવ સ્વીકારાતો નથી? વીરપુરનું જલારામ મંદિર છે, ત્યાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? ખેડબ્રહ્મામાં આવેલું છે. ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? ગરબા છે. શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં અમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતી છે, તેમનો જન્મ મોરબી જિલ્લાના ટંકારામાં થયો હતો. સત્યાર્થ પ્રકાશ એ તેમના ગ્રંથનું નામ છે. વેદો તરફ પાછા ફળો તે સૂત્ર દયાનંદ સરસ્વતીએ આપેલું છે અને આર્ય સમાજની સ્થાપના પણ દયાનંદ સરસ્વતીએ કરેલી છે. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મહી નદી પર છે વણાકબોરી ડેમ. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? ભાદરવા મહિનાની પૂનમે મોટા અંબાજીમાં મેળો ભરાય છે. ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ. એ ઉદ્ગાર કયા ભક્ત કવિના છે? તો તે ઉદ્ગાર છે નરસિંહ મહેતાના. જ્યારે તેમની પત્નીનું અવસાન થાય છે અને તેના સુધી ખબર પહોંચાડવામાં આવે છે કે તમારા પત્નીનું અવસાન થયું છે, ત્યારે નરસિંહ મહેતા કહે છે, ભલું થયું ભાંગી જંજાળ સુખેથી ભજીશું શ્રી ગોપાળ. શંકરાચાર્ય સ્થાપેલા 4 મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે ક્યાં આવેલો છે? દ્વારકામાં આવેલો છે. શારદાપીઠ તેનું નામ છે. ગુજરાતના કયા આદિ કવિની રચનાઓ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળે છે? નરસિંહ મહેતા. તેમનો જન્મ તળાજામાં થયો હતો, ભાવનગર જિલ્લામાં, અને કર્મભૂમિ છે તે જુનાગઢ છે. શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે? શારદાપીઠ તરીકે ઓળખાય છે. દ્વારકાનું જે મેન મંદિર છે ત્યાં અંદર જ શારદાપીઠ પણ આવેલું છે. દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? જગન્નાથ મંદિરેથી જગન્નાથ રથયાત્રા છે તે નીકળે છે. ગુજરાતમાં કાર્તકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? સોમનાથમાં ભરાય છે. કાર્તકી પૂનમનો મેળો છે તે ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓએ યોજાય છે, પણ સૌથી મોટો મેળો છે તે સોમનાથમાં હોય છે. આસાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું હતું? કર્ણદેવ સોલંકીએ આસાવલ જીતી લીધું, ત્યારબાદ તેનું નામ છે તે કર્ણાવતી રાખ્યું હતું. આશા ભીલનું અહીં રાજ હતું આસાવલમાં. આશા ભીલને હરાવી અને કર્ણદેવ સોલંકીએ એ નગર જીત્યું અને તેનું નામ રાખ્યું કર્ણાવતી. ત્યારબાદ એ જ જગ્યા ઉપર અહમદ શાહ છે તેણે અમદાવાદની સ્થાપના કરી, જેને હાલ આપણે અમદાવાદ તરીકે
ઓળખીએ છીએ તેનું જૂનું નામ કર્ણાવતી અને એથી જૂનું નામ છે આશાવલ. 2025માં અમેરિકન સ્પેસ એજન્સી નાસાના નવા પ્રમુખ કોણ બન્યા છે? જેરેડ આઇઝેકમેન બન્યા છે. આ છે જેરેક આઇઝેકમેન. અમેરિકામાં જે ચૂંટણી થઈ અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે તે અમેરિકાના 47માં પ્રમુખ છે તે બની ગયા છે અને નાસાના નવા પ્રમુખ તરીકે જેરેક આઇઝેકમેનની નિમણૂક છે તે કરવામાં આવી છે. હાલમાં કેટલા ભારતીયોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે? તો ભારત રત્ન છે તે 5 લોકોને એનાયત કરવામાં આવ્યા છે, જેમાં 1 કર્પૂરી ઠાકુર, લાલકૃષ્ણ અડવાણી, પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને MS સ્વામીનાથનનો સમાવેશ થાય છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. કર્પૂરી ઠાકુર છે તે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા છે બિહારના. લાલકૃષ્ણ અડવાણી છે તે પૂર્વ નાયબ વડાપ્રધાન રહેલા છે. પીવી નરસિમ્હા રાવ પૂર્વ વડાપ્રધાન રહેલા છે. ચૌધરી ચરણસિંહ, જેને કિસાનોના વડાપ્રધાન તરીકે ઓળખવામાં આવતા હતા, તે પણ પૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂકેલા છે. અને MS સ્વામીનાથન, તેને પણ ભારત રત્ન છે તે આપવામાં આવેલો છે. ગ્રીન રિવોલ્યુશનના તેઓ પિતા કહેવાય છે. અહીં ફોટો પણ આપેલા છે, તમે જોઈ શકો છો. વિગતવાર વિડીયો પણ આપણે બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. ગુજરાતમાં સૌથી મોટું ગીતા મંદિર કયા શહેરમાં આવેલું છે? અમદાવાદ શહેરમાં આવેલું છે. પ્રસિદ્ધ તીર્થ ઉંટડિયા મહાદેવ કઈ નદીના કિનારે આવેલું છે? વાત્રક નદીના કિનારે છે. કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે? તો એ છે નારાયણ સરોવર. સમુદ્રની નજીક આવેલું છે પરંતુ તેનું પાણી છે તે મીઠું છે. ભારતના 5 પવિત્ર સરોવરોમાં નારાયણ સરોવરનો સમાવેશ થાય છે. કચ્છનું કયું શહેર સુડી અને છરી ચપ્પા ઉદ્યોગ માટે જાણીતું છે? તો તે છે અંજાર. અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે? ગિરનાર પર્વતની તળેટીમાં જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે, જે બ્રાહ્મી લિપિમાં અને પાલી ભાષામાં છે તે લખાયેલો છે. એ સાથે બીજા 2 વ્યક્તિઓના શિલાલેખ પણ એક જ પથ્થરમાં કોતરાયેલા છે. સ્કંદગુપ્ત અને રુદ્રદામનના શિલાલેખ પણ ત્યાં આવેલા છે, જે દેવનાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં કોતરાયેલા છે. સાધુ બાવાના મેળા તરીકે પ્રસિદ્ધ શિવરાત્રિનો મેળો કયા સ્થળે ભરાય છે? ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથમાં ભરાય છે, જેને સાધુ બાવાના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન ગુજરાતનું ઐતિહાસિક પાટનગર વડનગર કઈ નદીના કિનારે વસેલું છે? હાટકી નદીના કિનારે આવેલું છે. હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ ત્યાં આવેલું છે. પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઈ હતી? આનંદપુર, જે હાલનું વડનગર છે. તેનું જૂનું નામ આનંદપુર અથવા તો આનર્થપુર તેવું નામ હતું. કાંકરિયા તળાવ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? ઈસવીસન 1451માં કુતુબુદ્દીન અહેમદ શાહે કાંકરિયા તળાવ છે તે બનાવ્યું હતું. તેનું જૂનું નામ હોજે કુતુબ છે. ગુજરાતી લોક સાહિત્યના ફેલાવા માટે કઈ કોમનો સિંહ ફાળો છે? ભાટચારણનો સિંહ ફાળો રહેલો છે. મોરબીમાંથી નીકળતી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે? મચ્છુ નદી સમાઈ જાય છે. ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે? સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત ભાષા થઈ અને પ્રાકૃતમાંથી ગુજરાતી થયેલી છે. દાંતા અને પાલનપુર વચ્ચેની કઈ ટેકરીઓ આવેલી છે? જેસોરની ટેકરીઓ આવેલી છે દાંતા અને પાલનપુરની વચ્ચે. ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે? વેસ્ટ ઝોનમાં, એટલે કે પશ્ચિમ ઝોનમાં ગણાય છે. ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે? વાત્રક નદીના કાંઠે. ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? વલસાડ જિલ્લો. ઘણી પુસ્તકોમાં જૂનાગઢ જિલ્લો પણ આપેલો છે, તો એ ઓપ્શન પ્રમાણે જવાબ આપવાનો રહેશે.
શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ક્યારે યોજાયો હતો? તો ઘણા વર્ષો પછી રામ ભગવાનનું રામલલ્લાનું મંદિર છે તે અયોધ્યામાં બનાવવામાં આવ્યું અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે તે 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાયો હતો. ભારતના પ્રથમ ગ્લાસ સી બ્રિજનું અનાવરણ કયા રાજ્યમાં થયું? તો હાલમાં જ તમિલનાડુ રાજ્યમાં જે ભારતનું પ્રથમ ગ્લાસ સી બ્રિજ છે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. 2025ની પ્રથમ સદી કયા ખેલાડીએ ફટકારી હતી? તો પ્રથમ વખત 100 રન છે તે કુશલ પરેરાએ કર્યા છે. 2025ની પ્રથમ સદી કુશલ પરેરા. ગુજરાતના કયા જિલ્લાઓમાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે? તો વલસાડ અને ડાંગ જિલ્લામાં સાગનું લાકડું છે તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? પાવાગઢનો ડુંગર છે તેમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. વડોદરાની મધ્યમાંથી તે વહે છે. વિશ્વામિત્ર ઋષિના નામ પરથી વિશ્વામિત્રી નદી છે તે નામ પાડવામાં આવેલું છે. મગરોની નદી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે કેમ કે તે નદીમાં ઘણા બધા મગરો છે તે જોવા મળે છે. કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે? કંડલા બંદર છે જે ગુજરાતનું સૌથી મોટું બંદર છે. ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે? તો તે છે ભાદર. ગુજરાતની સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી નદી. ગુજરાતની સૌથી મોટી નદી પૂછે તો નર્મદા નદી. પરંતુ અહીં પ્રશ્ન છે ગુજરાતમાંથી જ નીકળતી હોય તેવી અને ગુજરાતમાં જ વહેતી હોય તો તે છે સૌથી લાંબી ભાદર. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? તો ગુજરાતમાં છે તે જાફરાબાદી ભેંસ ઉછેરવામાં આવે છે. ગુજરાતનો સૌથી વધુ ચાલતો 21 દિવસ ચાલતો મેળો કયો છે? શામળાજીનો મેળો છે. ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? ભાવનગર જિલ્લાના મહુવામાં થાય છે. નર્મદા નદીનું બીજું નામ શું છે? રેવા છે. રેવા એટલે નર્મદા. ગુજરાતની કેટલી નદીઓ પર 2 બંધ બાંધવામાં આવ્યા છે? 4 નદીઓ પર 2 બંધ છે તે બાંધવામાં આવ્યા છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2024 કોને મળ્યો? તો 4 વ્યક્તિઓની જાહેરાત કરવામાં આવી છે. 4 નામ તમારે ક્રમશઃ આપી દેવાના છે. બીજું, ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? 3. સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? 4. નર્મદા નદીનું બીજું નામ શું છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.